સતત ધાર્મિકતાની વાત આવતી હોય છે ત્યારે એને ઉજાગર કરવા માટે અમે હંમેશા આગળ હોતા હોઈએ છીએ અને હંમેશા અમારું આ કર્તવ્ય અમે નિભાવતા હોઈએ છીએ। આજે અમે હરિદ્વારમાં છીએ અને હરિદ્વારમાં જ્યારે રઘુનાથપુરી મહંતનો જ્યારે ભંડારા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે જોડાયા છે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર કે એમણે રઘુનાથપુરીનો જ્યારે સૌથી મોટો કાર્યક્રમ 10 લાખથી વધારે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે પણ સતત 5 દિવસ સુધી ત્યાં ખડે પગે રહીને આખું એનું મેનેજમેન્ટ કર્યું હતું અને આખી વ્યવસ્થા કઈ રીતે સચવાય તેને લઈને સતત ખડે પગે રહ્યા છે। પોતે સરકારમાં હોવા છતાં એક આમ વ્યક્તિ તરીકે ત્યાં કામ કર્યું હતું, એમની ફરજ અદા કરી હતી અને આવનાર ભક્તોની સેવા કરી હતી। આજે હરિદ્વારમાં પણ ગજેન્દ્રસિંહ પહોંચ્યા છે ત્યારે એમની સાથે વાત કરશું। બાપુ સાહેબ, પહેલાં તો બનાસકાંઠામાં આપનું હાર્દિક સ્વાગત છે અને ખાસ કરીને ત્યાં પણ મેં તમને જોયા છે સતત કામ કરતા અને આજે હરિદ્વારમાં પણ પહોંચ્યા છો। શું આસ્થા છે માતાજી લાખું જવું સાથે અને શું શ્રદ્ધા છે ખાસ કરીને રઘુનાથપુરી બાપુની? આજે હરિદ્વાર ખાતે માં લાખું જહુ ને રઘુનાથપુરી બાપુના ભંડારામાં આજે રહેવાની તક મળી। હું ભાગ્યશાળી છું। મારા જીવનની અંદર, મારા લાઈફની અંદર હું આજે હરિદ્વારની પવિત્ર ભૂમિ પર આવ્યો ત્યારે આજે રઘુનાથપુરી બાપુના આશ્રમમાં એક સેવા કરવાની તક મળી। આના પહેલાં પણ ગુજરાતની અંદર નાના કાપડની અંદર ખૂબ મોટો કાર્યક્રમ થયો હતો માં લાખું જહુનો અને રઘુનાથપુરી બાપુના પ્રતિષ્ઠાનો, ત્યારે મિની કુંભ સમાન, ત્યારે પણ ત્યાં પણ ખૂબ સેવા આપી। મને એક શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને ભગવાન માટે આપણા જીવનની અંદર ભગવાન એક આપણને અમૂલ્ય જીવન આપ્યું છે, તો એક પણ થોડા 24 કલાકની અંદર થોડા પણ ભગવાન માટે ફાળવીએ તો બધા માટે એક સારું છે। ભગવાન સિવાય કંઈ નથી આ જીવનમાં। તમે આવ્યા છો ભગવાન ગુજરાતની અંદર કરો, ભારતની ભૂમિ પર આવ્યા હોય તો ભગવાન માટે થોડો સમય કાઢો અને શ્રદ્ધા સાથે મને પણ ખૂબ ભરોસો હોય ભગવાન ઉપર। અને જ્યારે સનાતન ધર્મનું ચાલતું હોય અને સનાતન ધર્મનો જ્યારે આ પ્રચાર થતો હોય તો મારી બધાને વિનંતી કે આપ પણ ખૂબ સેવા આપો અને ખૂબ જોડાઓ એવી આસ્થા સાથે ભગવાન રઘુનાથપુરી બાપુ ગુરુજીનો માં લાખું જહુનો હું આભાર માનું છું કે મારા જેવા સામાન્ય માણસને પણ એક સેવા કરવાની તક મળી, હું આભારી છું। સાહેબ, ખાસ કરીને કુરશીપુરી મહારાજ જેમને ત્યાં આ મહોત્સવની અંદર પીઠાધીશ્વરની એક પદવી મળી છે, પણ એ જ્યારે ત્યાં 10 લાખથી વધારે લોકો આવ્યા હતા ત્યારે તમે પણ જોયું છે ને મેં પણ જોયું છે કે આટલી મોટી પદવી મળવી, મઠની સ્થાપના કરવી અને તેમ છતાં એ 10 લાખ લોકોની સેવા કરવા માટે તેમને ઉઘાડા પગે ત્યાં દોડ્યા છે, તમે જોયા હશે। શું લાગે છે આ હજુ તો એમની શરૂઆત છે જીવનની? કૃષિ બુવાજી માટે હું જેટલું કહું એટલે માટે મારા પર શબ્દો પણ નથી। કૃષિ બુવાજીની જે સેવા આપી અને 10 લાખ લોકોની હાજરીમાં એમને જાતિ ખુલ્લા પગે સેવા આપી અને પહેલાં તો એક મહત્વની છે ગુજરાતની અંદર મિની કુંભ સમાન એક સારો એવી પ્રતિષ્ઠા થઈ ગઈ કે આટલી બધી વસ્તી ભેગી થઈ અને કોઈ પ્રોબ્લેમ વગર, કોઈ તકરાર વગર, એ ભગવાનની કૃપા હોય અને રઘુનાથપુરી બાપુની આશીર્વાદ હોય અને કૃષિ બુવાજીની મહેનતના લીધે આ બધું શક્ય બન્યું છે। મિત્રો, જે રીતે કુરશી ભુવાજી સનાતન ધર્મને ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છે, આજે એ બનાસકાંઠાના સંતનો મેળાવડો હરિદ્વારમાં થઈ રહ્યો છે, એટલે કે ગુજરાતથી ઉત્તરાખંડ, એટલે આ જે સફર છે આ સફર કોઈ નાની નથી। મિત્રો, નાના કાપાથી હરિદ્વાર એ સામાન્ય વસ્તુ નથી, આ બહુ પ્રગતિ કહેવાય અને સનાતન ધર્મ માટે પણ એક સારી વાત કહેવાય કે નાના કાપાથી હરિદ્વાર ઉત્તરાખંડ પાવન ભૂમિ પર આજે આવવાની તક મળી। એટલે કૃષિ બુવાજીને જેટલા ધન્યવાદ આપીએ એના માટે તો કંઈ કહેવાય નહીં, ભગવાનના રૂપમાં જ છે પણ, એટલે એમને ખૂબ શુભકામનાઓ પાઠવું છું। સાહેબ, આપ સાબરકાંઠાથી આવો છો, ખાસ કરીને લાખું જહુના જે તપોભૂમિ છે એની સાથે કેવી રીતના આસ્થા ધરાવો છો? હું છેલ્લા 3 વર્ષથી લાખું જહુના મંદિરે આવું છું અને મને ખૂબ આસ્થા છે, ખૂબ ભરોસો છે। સાથે સાથે કૃષિ બુવાજી ની એક સારી વાત એક બની કે સેવાભાવીમાં છે, એમના કોઈ અહમ નહીં, ઘમંડ નહીં અને એક અમારા સ્વયંસેવક છે, સંઘ સાથે પણ જોડાયેલા છે, મને ખૂબ આસ્થા ખૂબ શ્રદ્ધા છે। એટલે એમના સાદગીભરા જીવનથી હું એમને ખૂબ પ્રભાવિત છું અને ત્યાં વારંવાર હું દર્શન કરવા માટે વધારું છું। સાહેબ, ત્યાં પણ તમે અમને જોયા હતા, આજે અહીંયા હરિદ્વારમાં પણ તમે અમને જોયા। બસ આપ પણ ખૂબ સેવા આપો છો, રઘુનાથપુરી બાપુના આશ્રમથી જોડાયેલા છો, આપનું પણ ખૂબ અભિનંદન પાઠવું છું, કારણ કે આપ પણ તમે એક સનાતન ધર્મ ઉજાગર કરવાનું કામ કરી રહ્યા છો, એટલે આપની પણ આપણે આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। થેન્ક યુ સાહેબ, અમારી સાથે જોડાવા બદલ। તો આ હતા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, જેઓ આ મંદિર સાથે એક આસ્થા ધરાવે છે અને એ આસ્થાને લઈને આજે ત્યાં તો એમને સેવા આપી જ છે, પરંતુ આજે હરિદ્વારમાં જ્યારે કાર્યક્રમ હતો ને ત્યારે આજે અહીંયા પણ ઉપસ્થિત રહીને સનાતન ધર્મને ઉજાગર કરવાની વાત કરી છે। અને જે લોકો અહીંયા બનાસકાંઠાથી સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારમાંથી હરિદ્વાર ખાતે પહોંચ્યા છે એમને પણ રઘુનાથપુરી બાપુના સદાય માટે આશીર્વાદ વરસતા રહે એવી અમારા તરફથી પણ ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। આભાર।